નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર આપણી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષયમાં અર્થ વિસ્તાર કેવી રીતે લખવો એની માહિતી મેળવીશું। સુભાષિતનો અર્થ વિસ્તાર જોઈએ। પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો, જેથી તમારા મિત્રો પણ આ અર્થ વિસ્તારનો વિડીયો જોઈ શકે। મેં એમાં આજે પદ્ય 7 સુભાષિત કુસુમાનીમાંથી સુભાષિત લીધું છે। યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિર્ઘષણ છેદન તાપતાડનેઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા। એનો આપણે અર્થ વિસ્તાર કરીએ પહેલાં એનો અનુવાદ કરવાનો રહેશે। તો અનુવાદ માટે પહેલાં અન્વય જોઈએ। યથા નિર્ઘષણ છેદન તાપતાડનેઃ ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે તથા શ્રુતેન શીલેન ગુણેન કર્મણા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે। તો યથા શબ્દ પહેલો લીધો, યથા એટલે જેમ, નિર્ઘષણ છેદન તાપ તાડને, નિર્ઘષણ એટલે ઘસવું, છેદન એટલે કાપવું, તાપ એટલે તપાવવું અને તાડને એટલે ટીપવું। ચતુર્ભિઃ એ 4 ક્રિયાઓથી કનકમ પરીક્ષતે, કનક એટલે સોનું, સોનાની પરીક્ષા કરાય છે। તથા એટલે તેમ, શ્રુતેન શીલેન ગુણેન કર્મણા, શ્રુતેન એટલે જ્ઞાન, શીલેન એટલે ચારિત્ર, ગુણેન એટલે ગુણ અને કર્મણા એટલે કર્મ। ચતુર્ભિઃ એ 4 વડે પુરુષઃ પરીક્ષતે, માણસની પરીક્ષા થાય છે। હવે આપણે અર્થ વિસ્તાર કેવી રીતે લખવો જોઈએ, તો આપણે અર્થ વિસ્તાર અહીંયા આ રીતે લખી દઈશું। પછી લખીશું કે પ્રસ્તુત સુભાષિત કુસુમાની નામના પદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે। કે આ જે સુભાષિત આપણને પરીક્ષામાં પૂછાયું છે એ સુભાષિત, એ શ્લોક આપણા પાઠ્યપુસ્તકમાં ક્યાં છે, તો એ સુભાષિત કુસુમાની નામનું જે પદ્યપાઠ છે, પદ્ય 7, એમાં એ સુભાષિત આપેલું છે। આ સુભાષિતના પૂર્વાર્ધમાં સોનાને કઈ રીતે પરખવામાં આવે છે તે વિશે કવિ જણાવે છે। અહીંયા પૂર્વાર્ધ શબ્દ આવે, પૂર્વાર્ધનો અર્થ થશે અડધું, અને એમાં પૂર્વ એટલે આગળનું અડધું, એટલે કે શરૂઆતની જે 2 પંક્તિ છે, તો આ 2 પંક્તિમાં કવિ શાની વાત કરે છે, તો સોનાને કઈ રીતે પરખવામાં આવે છે, સોનાની પરીક્ષા કઈ રીતે કરાય છે, સોનું શુદ્ધ છે કે નહીં, તો એની ચકાસણી સોની કઈ રીતે કરે છે, તો એની આપણને આ 2 લીટીમાં વાત કરવામાં આવી છે। સોની સોનાને ઘસીને તે કેટલા ટચનું છે તે જાણે છે, પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે। કે સોની છે આ 4 પ્રકારે સોનાની પરીક્ષા કરે છે, તો આપણે એનો અહીંયા આપણે એક ફકરામાં લખીશું। પછી ફકરો પાડીને લખીશું કે શ્લોકમાં, એટલે કે સુભાષિતના ઉત્તરાર્ધમાં, ઉત્તરાર્ધ એટલે અડધો શ્લોક જે પછીનો છે, ઉત્તર એટલે પછી, તો પછીની જે 2 પંક્તિ છે એને ઉત્તરાર્ધ કહેવાશે। શ્લોક એટલે કે સુભાષિતના ઉત્તરાર્ધમાં સોનાની જેમ જ માણસની પરીક્ષા જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 બાબતોથી કરી શકાય છે એમ જણાવ્યું છે। કોઈ પણ મનુષ્યની કિંમત તેની ધન સંપત્તિ કે સત્તા વડે નહીં, પણ તેના ગુણોથી કરાય છે। તે માણસમાં રહેલા શીલ, સદ્ગુણ અને જ્ઞાનથી તે લોકોમાં પૂજનીય અને આદરપાત્ર બને છે। આમ સાચા માણસની કસોટી આ 4 સદ્ગુણો વડે થાય છે। કે કોઈ પણ વ્યક્તિ કેવો છે એની આપણી પરીક્ષા કરવી છે, તો આપણે આ 4 બાબતોથી એની પરીક્ષા કરી શકીએ છીએ, કે એના વિશે આપણે જાણી શકીએ છીએ। સોનાની જેમ 4 પ્રકારે પરખાયેલી વ્યક્તિ જ જીવનમાં ઉન્નતિના ઉચ્ચ શિખરો સર કરી શકે છે અને સમાજમાં અત્યંત માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે। તો આ રીતે આપણે આખો અર્થ વિસ્તાર લખવાનો થશે। આ રીતે તમે અર્થ વિસ્તાર લખજો પરીક્ષામાં, તો ખૂબ જ સારા માર્ક્સ તમે મેળવી શકશો। અને હજી આપણે બીજા અર્થ વિસ્તારના વિડીયો ચેનલ પર મુકાતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને એનો નોટિફિકેશન તરત જ મળી જાય। અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવશો। ફરી મળીએ નવા વિડીયો સાથે।